નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ધોરણ 10 અને 12નું પરિણામ ક્યારે આવશે એના રિગાર્ડિંગ જે છે એક અપડેટ આવી રહી છે। તો આજે આપણે વિડીયોમાં એની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ અને આની અંદર જે છે એ તમે અપ્રોક્સ ડેટ જે છે એ જોઈ શકો છો કે અપ્રોક્સ કેટલા સમયગાળાની અંદર જે છે તમારું રિઝલ્ટ આવી શકે છે। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જો, જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી રહે અને તમારું રિઝલ્ટ ક્યારે આવશે એના રિગાર્ડિંગ પણ જે છે એ અપ્રોક્સ ડેટ કહી શકાય અથવા તો કેટલા સમયગાળામાં આવશે એની ઇન્ફોર્મેશન મળી રહે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। પરીક્ષા પૂર્ણ થયાના 37 થી 41 દિવસમાં પરિણામ જાહેર કરવાનો જે છે ટ્રેન્ડ છે। સીબીએસઈનું ધોરણ 10નું અને 12નું પરિણામ મે માસના મધ્યમાં જાહેર કરવાની તૈયારી છે। તો સીબીએસઈ ધોરણ 10નું અને 12નું પરિણામ મે માસના મધ્યમાં જાહેર કરવામાં આવી શકે છે। તો એની સાથે સાથે જીએસસીબીનું રિઝલ્ટ જે છે એ પણ એની સાથે સાથે જ આવવાની જે છે એ તમે કહી શકો છો કે એટલા સમયગાળાની અંદર જ આવી શકે છે, કેમ કે દર વખતે જે છે આ બંને રિઝલ્ટ જે છે એ ટૂંક સમયના ગેપની અંદર જ જે છે એ આપતા હોય। જીએસસીબીનું જે રિઝલ્ટ જે છે એ પણ મે મહિનાની વચમાં જે છે એ આવી શકે છે। તમે અહીંયા જોઈ શકો છો, એમને બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે કે સેન્ટ્રલ બોર્ડ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ 10 અને 12નું પરિણામ મે માસના મધ્યમાં જાહેર કરવાની તૈયારી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે। પાછલા વર્ષના ટ્રેન્ડમાં અનુસાર બોર્ડ દ્વારા પરીક્ષા પૂર્ણ થયાના 37 દિવસથી કે 41 દિવસ આ બંનેની અંદર જ જે છે એ રિઝલ્ટ આપી દેવામાં આવે છે, જેને જોતાં 15 મે આસપાસ પરિણામ જાહેર કરવામાં આવી શકે છે। તો જીએસસીબીનું રિઝલ્ટ પણ જે છે 15 મેની આજુબાજુમાં જ જાહેર કરવામાં આવી શકે છે। જો કે બોર્ડ દ્વારા પરિણામને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। જો કે બોર્ડ દ્વારા વહેલું પરિણામ જાહેર થાય તે માટે પ્રયાસો જે છે એ હાથ ધરવામાં આવી રહ્યા છે। સીએસસીબી એ ગત વર્ષે ધોરણ 10 અને 12નું પરિણામ વહેલા જાહેર કરીને વિદ્યાર્થીઓને ચોંકાવી દીધા હતા। બોર્ડ દ્વારા 20 મે આસપાસ પરિણામ જાહેર કરવાની તૈયારી કરવામાં આવી હતી, પરંતુ ધોરણ 10 અને 12નું પરિણામ 13 મેના રોજ જ જાહેર કરી દેવાયા હતા। આમ બોર્ડની ધારણા કરતાં પણ એક સપ્તાહ પહેલાં પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું। મીન્સ આ વખતે પણ તમે જોઈ શકો છો કે 15 મેની આજુબાજુમાં જે છે આ રિઝલ્ટ જે છે જાહેર કરી દેવામાં આવી શકે છે અને આ અપ્રોક્સ ડેટ છે, હજુ ફાઇનલ જે છે એ બોર્ડ દ્વારા આની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે એટલા ટાઈમની અંદર જે છે રિઝલ્ટ આવી શકે છે। હજુ એમના દ્વારા કન્ફર્મેશન જે છે એ આપવામાં આવ્યું નથી। આ વખતે બોર્ડ પરીક્ષામાં 42 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે। બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી, જ્યારે ધોરણ 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 4 એપ્રિલ દરમિયાન લેવામાં આવી હતી। દરમિયાન ચાલુ વર્ષે પણ બોર્ડ દ્વારા મેના મધ્યમાં બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવે તેવી ધારણા છે। 2023માં બોર્ડ દ્વારા 12 મેના રોજ પરિણામ જાહેર કરી દેવાયું હતું, જ્યારે 2022માં બોર્ડ દ્વારા પરિણામ ખૂબ જ મોડું જાહેર કરાયું હતું। 2022ની અંદર બોર્ડનું પરિણામ જે છે એ 12 જુલાઈના રોજ જાહેર કરાયું હતું। જો કે તે વખતે કોરોના મહામારીના કારણે પરિણામ જાહેર કરવામાં મોડું થયું હતું। ચાલુ વર્ષે બોર્ડ દ્વારા પરિણામને લઈ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી, પરંતુ બોર્ડ દ્વારા મેના મધ્યમાં પરિણામ જાહેર કરવાની તૈયારીઓ જે છે કરવામાં આવી રહી છે। 2022ની પરીક્ષા પૂર્ણ થયાના 37 દિવસમાં પરિણામ જે છે એ જાહેર કરી દેવાયું હતું। 2023માં પણ 37 દિવસમાં જાહેર કરાયું હતું। 2024માં પરીક્ષા પૂર્ણ થયાના 41 દિવસમાં પરિણામ જાહેર કરાયું હતું। તો મીન્સ આને તમે જોઈ શકો છો કે 15 મેની આજુબાજુ જે છે સીએસસીબી અને એની સાથે સાથે ટૂંક જ સમયમાં જીએસસીબીનું રિઝલ્ટ જે છે એ આવી શકે છે। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો, જેથી જેને આની ઇન્ફોર્મેશન જોતી હોય એને એની ઇન્ફોર્મેશન મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।